હેલો, સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર. તો અહીંયા તમે જોઈ શકો કે એક હું સરસ મજાનો ટૉપિક અહીંયા લઈને આવ્યો છું. આ વિડીયો તમને ખૂબ પસંદ આવશે અને જે પણ પરીક્ષાઓ આવતી હોય છે, કોમ્પિટિટિવ એક્ઝામ, એની અંદર વિજ્ઞાનના પ્રશ્નો પૂછાતા હોય છે, તેમાં તમને આ ખૂબ ઉપયોગી થઈ શકે. તો તમે એક બાજુ જોઈ શકો કે અહીંયા લખેલું છે શોધ અને એક બાજુ છે એના શોધક. તો આપણે જોવાનું છે કે કઈ વસ્તુની શોધ કયા વૈજ્ઞાનિકે કરેલી છે. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં તમે જોઈ શકો કે બેટરી. તો બેટરીની શોધ છે એ એલેક્ઝાન્ડર વોલ્ટા દ્વારા કરવામાં આવેલી છે. બીજું છે મોટર કાર. તો મોટર કાર છે એની શોધ ડેમ્બર અને કોબેન્સ દ્વારા કરવામાં આવેલી છે, બરાબર. ત્યારબાદ છે મોટરસાઇકલ, બરાબર, જે આપણે પહેલાં ફેરવીએ છીએ. તો મોટરસાઇકલ છે એની શોધ ગોસ બિલ ડેલ દ્વારા કરવામાં આવેલી છે. પછી આવે છે રયોન. તો રયોનની શોધ છે એ સ્વાન દ્વારા થયેલી છે, બરાબર. ત્યારબાદ આપણે આગળ જોઈએ કે પ્રવાહી બળતણવાળું રોકેટ. તો એની શોધ છે એ રોબર્ટ એસ ગીગાર્ડે કરેલી છે. પછી આવે રંગીન ફોટોગ્રાફી, બરાબર. પહેલાં બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી હતી, એમાંથી રંગીન ફોટોગ્રાફ આપણે જે મોબાઈલની અંદર રંગબેરંગી, બરાબર, ફોટા પાડીએ છીએ અને પ્રિન્ટ આઉટ લઈએ છીએ. તો રંગીન ફોટોગ્રાફી છે એ લિપમેન દ્વારા એની શોધ થઈ હતી. પછી એન્ટીજન. તો એન્ટીજન છે એ એડ સ્ટીનર દ્વારા થયેલી છે એની શોધ. પછી આવે ડાયનેમો. તો ડાયનેમોની શોધ છે એ માઇકલ ફેરાડે દ્વારા થયેલી છે, બરાબર. આગળ જોઈએ. ખૂબ ઉપયોગી એવા ટોપિક છે, ખૂબ કામ આવે એવો આ ટોપિક છે. પછી આવે ફાઉન્ટન પેન, બરાબર. તો તમારે મને કોમેન્ટની અંદર જણાવવાનું છે કે કઈ મૂવીની અંદર ફાઉન્ટન પેન શબ્દ છે એનો ઉપયોગ થયો હતો, અને આ ફાઉન્ટન પેન છે એનો ક્યાં ઉપયોગ. આપણે એક એવું મૂવી જોયેલું છે, ખૂબ પ્રચલિત મૂવી, બરાબર, કે જેની અંદર ફાઉન્ટન પેન વિશે વાત થયેલી છે. તો ફાઉન્ટન પેનનો ઉપયોગ ક્યાં થાય છે એ પણ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. તો ફાઉન્ટન પેન છે એની શોધ લુઈસ વોટરમેન દ્વારા થયેલી છે. પછી આવે બોલ પોઈન્ટ પેન, બરાબર. બોલ પોઈન્ટ પેન એની શોધ છે એ લેઝકો બીરો દ્વારા થયેલી છે. પછી અભય દીવો. અભય દીવો છે એની શોધ હેફી ડેવી દ્વારા થયેલી છે. પછી આવે આલ્ફા અને બીટા કિરણો, બરાબર. આલ્ફા અને બીટા કિરણો છે એની શોધ અર્નેસ્ટ રુથરફોર્ડ દ્વારા થયેલી છે. વિમાનની શોધ. તો વિમાનની શોધ તો આપણને ખબર જ છે, રાઇટ બ્રધર્સે કરેલી છે, બરાબર. આગળ જોઈએ. કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. ફાઉન્ટન પેનની શોધ કોણે કરી હતી? ફાઉન્ટન પેનની શોધ કરી તો આપણે જોયું, પણ એનો ક્યાં ઉપયોગ થાય છે. પછી આવે પેરાશૂટ. તો પેરાશૂટની શોધ છે એ એજે ગાર્નરીન દ્વારા થયેલી છે. બલૂન. તો બલૂનની શોધ છે મોન્ટ ગોલ્ફિયર દ્વારા થયેલી છે. ઓક્સિજન અણુની શોધ જેબી પ્રિક્સ્ટલે કરેલી છે. પછી હાડકાની રસી. તો હાડકાની રસી છે એ લુઈસ, માફ કરજો, અહીંયા હડકવાની રસી આવશે. અહીંયા હાડકાની રસી લખ્યું, ત્યાં શું આવશે? હડકવાની રસી. તો ત્યાં આવશે લુઈસ પાસ્વર. પછી આવે શીતળાની રસી. તો એની શોધ એડવર્ડ જેનર દ્વારા થયેલી છે. આ બધી એવી રસી શોધ છે જે વારંવાર પરીક્ષાઓમાં પૂછાતી હોય છે, બરાબર. તો ચાલો આગળ જોઈએ. ત્યારબાદ આવે છે ક્ષયની રસી, બરાબર. તો ક્ષયની રસીની શોધ છે રોબર્ટ કોક દ્વારા થઈ છે. ત્યારબાદ આવે થર્મોમીટર. તો એની શોધ ગેલેલિયોએ કરેલી છે. એક્સરે મશીન. એક્સરે મશીનની શોધ છે રોન્ટેન્જન દ્વારા થઈ છે. ક્ષ-કિરણ, એક્સરે, જેને એક્સરે મશીન અને એક્સરે બંનેની શોધ છે એ રોન્ટેન્જન દ્વારા થયેલી છે. પછી આવે ન્યુટ્રોન, બરાબર. ન્યુટ્રોન છે, ન્યુટ્રોનની શોધ છે એ જેમ્સ ચેડવિક દ્વારા થયેલી છે. પછી ડીઝલ એન્જિન, બરાબર, એની શોધ છે રુડોલ્ફ ડીઝલ દ્વારા થઈ છે. તો એના નામ ઉપરથી ડીઝલ એન્જિન. આગળ જોઈએ. આગળ હવે ફરીથી મારા ખ્યાલ મુજબ અહીંયા ડાયનેમો આવેલું છે. તો ડાયનેમોની શોધ માઇકલ ફેરાડેએ કરી. ટેલિવિઝન, બરાબર, જેના વગર આપણે રહી નથી શકાતું, જેમાં આપણે IPL જોશું, એવી ટેલિવિઝન છે એની શોધ જ્હોન લોગી બર્ડે કરેલી છે. ત્યારબાદ આવે માઇક્રોફોન.
તો માઇક્રોફોન છે અથવા તો ટેલિફોન છે, તો આની શોધ ગ્રાહમ બેલ, એલેક્ઝાન્ડર ગ્રાહમ બેલ દ્વારા થઈ છે. પછી આવે રેડિયો, બરાબર, જે આપણે જૂનો રેડિયો, જેને આપણે અત્યારે તો FM રેડિયો આવી ગયા, પણ જે રેડિયોની શોધ છે એ જી માર્કોની દ્વારા થયેલ છે. પછી ચલચિત્ર સંશોધન, વીજળીનો ગોળો, ફોનોગ્રાફી, ગ્રામોફોન, બરાબર, આ બધાની શોધ છે એ થોમસ આલ્વા એડિસન દ્વારા એની શોધ થયેલી છે. બરાબર, એટલે ભૂલી ન જતા, આ બધાની શોધ છે એ થોમસ આલ્વા એડિસને કરેલી છે. પછી આવે છે કેસ્કોગ્રાફ. તો કેસ્કોગ્રાફની શોધ છે એ જગદીશચંદ્ર બોઝ દ્વારા થયેલ છે. બીસીજીની રસી, બરાબર, બીસીજીની રસી છે તો એની શોધ ગ્યુરિન દ્વારા થઈ છે. લેસર કિરણો, તો એની શોધ છે એ ગિલ્બર્ટ યંગ અને માઇમન દ્વારા થયેલી છે. રામન કિરણો, નામ ઉપરથી ખબર પડી જાય શું નામ હશે, સીવી રામન. પછી આવે છે યુરેનિયમ. તો યુરેનિયમ છે એની શોધ કરેલી છે માર્ટિન કાલાપ્રોધે. અને પછી આવે છે રેડિયમ. તો રેડિયમની શોધ કરેલી છે મેડમ ક્યુરી. પછી લોલકના નિયમો, બરાબર, એની શોધ ગેલેલિયો. જો ગેલેલિયોએ ઘણી બધી શોધ કરેલી છે, યાદ રાખજો. પછી આવે છે વિટામિન. તો વિટામિન છે એની શોધ કરેલી છે સર F.G. હોપકિન્સ દ્વારા. તો વિટામિન એની શોધ કરેલી છે મેકકોલમ. વિટામિન બી એની શોધ કરી છે ઇઝમેન. વિટામિન સી એની શોધ કરેલી છે ફ્રોલિપ હોલસર્ટ. બરાબર છે. આગળ જોઈએ, આગળ આવે છે વિટામિન ડી. તો વિટામિન ડી છે એની શોધ કરેલી છે મેકકોલમ દ્વારા. બેક્ટેરિયા એની શોધ કરી વાન લ્યુવેન હોક. મેલેરિયાના રોગનું કારણ કેવી રીતે થાય છે, બરાબર, કોમેન્ટમાં જણાવજો. તો એની શોધ કરી છે રોલાન્સ રોસે. ઇન્સ્યુલિનનો ઉપયોગ ક્યાં થાય છે આપણને ખબર જ છે, બરાબર. ઇન્સ્યુલિન છે એ ડાયાબિટીક જે વ્યક્તિ હોય, જેનામાં શુગરનું પ્રમાણ વધી જતું હોય, એને ઇન્સ્યુલિનની ઇન્જેક્શન લેવા પડતા હોય છે. તો એ ઇન્સ્યુલિન છે એની શોધ કરી બેટિંગ અને બેસ્ટે. પછી આવે છે પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી, બરાબર, પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી. તો પ્રથમ ટેસ્ટ ટ્યુબ બેબી છે એ સ્ટેપ્ટો અને એડવર્સ દ્વારા થઈ છે મૂંગી સિનેમા, બરાબર, કે જ્યારે સૌ પ્રથમ સિનેમા ડાયલોગ નહોતા, માત્ર એક્શનવાળા મૂવી, બરાબર, એક્શન એટલે હાથ દ્વારા, આંખો દ્વારા, માત્ર એક્સપ્રેશન દ્વારા જે મૂવી થતા, તો એની શોધ કરી લ્યુમિર ભાઈઓએ. બોલતી સિનેમા, બરાબર, પછી ડાયલોગ આવ્યા, એની શોધ કરી ડોડી ફોરેસ્ટે. સ્ટીમ એન્જિન એની શોધ કરી જેમ્સ વોટે. ત્યારબાદ આવે છે સાપેક્ષવાદની શોધ કરી આલ્બર્ટ આઇન્સ્ટાઈને. પછી આવે શરીરમાં લોહીનું દબાણ, એની શોધ કરી હાર્વેએ. બરાબર, ઘણી બધી શોધ કરેલી છે, ઘણું બધું આપણે ઉપયોગી થાય છે આમાં. પછી આવે અણુભઠ્ઠી. તો અણુભઠ્ઠી છે એની શોધ કરી છે એનરિકો ફર્મી. ક્લોરોફોર્મ, બરાબર, એની શોધ કરી જેમ્સ સિમન્સે. પછી આવે કૃત્રિમ રેડિયો એક્ટિવિટી, બરાબર, એની શોધ કરી આયરીન ક્યુરી. બરાબર, આગળ પણ એક ક્યુરી આવ્યા હતા અને આ આયરીન ક્યુરી છે. ગાયરોસ્કોપ એની શોધ કરી લિયોન ફોકોલ્ટે. ત્યારબાદ આવે સ્ટેથોસ્કોપ, બરાબર, તો એની શોધ કરી રેને લિનેકે. ઘણી બધી શોધ છે, ઘણી બધી, જે આપણા માટે ખૂબ ઉપયોગી છે. શોર્ટ હેન્ડ લિપિ એની શોધ કરી આઇઝેક પિટમેન. એટમ બોમ્બ એની શોધ કરી ઓટોહાન. ટેન્ક એની શોધ કરી અર્નસ્ટ સ્ટીવકોન. ત્યારબાદ આવે મશીન ગન એની શોધ કરી રિચાર્ડ ગેટલિંગ. રિવોલ્વર તો એની શોધ કરી છે સેમ્યુઅલ કોલ્ટ. રડાર એની શોધ કરી રોબર્ટ વેટે, બરાબર છે. ત્યારબાદ આવે છે સ્ટીમશીપ એની શોધ કરી જેસી પેરિયર. પછી આવે જેટ એન્જિન એની શોધ કરી ફ્રેન્ક વાઇટલ.
ટેલિગ્રાફ કોડ એની શોધ કરેલી છે સેમ્યુઅલ મોર્સ. પ્રિન્ટિંગ પ્રેસ તો એની શોધ કરેલ છે ગુટનબર્ગ. લિફ્ટ, લિફ્ટનો ઉપયોગ તો કરીએ જ છીએ, તો એની શોધ કરેલી છે એલિસા ઓટિસે. વાયુ ભાર માપક યંત્ર એની શોધ કરી રોરિસલી, બરાબર, એને શોધ કરેલી. પછી આવ્યું ટેલિવિઝન, આગળ આવ્યું હતું, હવે અહીંયા ટીવી લખેલું છે, બરાબર, તો જોન લોગી બાયર્ડે. સબમરીન એની શોધ કરી બુશનેલ. સિમેન્ટ એની શોધ કરેલી છે જોસેફ એપિડીને. ત્યારબાદ છેલ્લી 3 શોધ આવે છે એ છે સિન્થેટિક જીન્સ એની શોધ કરેલ છે હરગોવિંદ ખુરાના. પછી હેમિયોપેથી એની શોધ કરી હનીમેન. અને છેલ્લે આવે છે પસ્ચરાઇઝેશન એની શોધ કરેલી છે લુઈસ પાસ્વરે. બરાબર, તો આ ઘણી બધી શોધ જે આપણા માટે ખૂબ ઉપયોગી થાય એવું છે. જો તમને વિડીયો થોડોક ઝડપી લાગ્યો હોય, બરાબર, તો એને તમે સ્લોમાં કરીને પણ જોઈ શકો છો અને દરેકના તમે નોટ કરી શકો છો, જે તમને ખૂબ ઉપયોગી થશે. આવો જ વિડીયો આપણે લઈને આવીશું ફરીથી. તો અમારા વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકોન છે એને હંમેશા ઓલ ઉપર રાખો, જે તમને પરીક્ષામાં ખૂબ મદદ કરે એવા વિડીયો મળતા રહે તે માટે. તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.